જે ચાર અલગ અલગ જીવનના તબક્કાને જેમ આપણે વહેંચી હતી તો 1 થી 25 વર્ષ એટલે કે બ્રહ્મચર્ય, 26 થી 50 વર્ષ એટલે કે ગૃહસ્થ અને 51 થી 75 એટલે કે વાનપ્રસ્થ અને 76 થી 100 એટલે કે સંન્યાસ। આની અંદર એક મોટો ઊંડો અભ્યાસ હોય એમ કહી શકાય, કારણ કે કાયમ આપણે એક સરખી જિંદગી નથી જીવવાની હોતી। બચપણમાંથી જવાનીમાંથી આપણે વૃદ્ધાવસ્થા અને વૃદ્ધાવસ્થા પછી આપણું જે છે શરીર છોડવાનો સમય, પણ એની વચ્ચે આપણે કંઈક એવી ક્ષણો જે છે મેળવી લેવાની હોય છે અને એના માટેના આપણે એક વ્યવસ્થા આપણે કરી છે। ધાર્મિક સ્થળો, મંદિર, મસ્જિદ, ચર્ચ કે કોઈ પણ એવી જગ્યાઓ કે જ્યાં જઈ અને આપણે આપણી અંદર ઉતરવાનો સમય મળતો હોય છે। સંધ્યાની આરતી એટલે જ મહત્ત્વની છે કે આખા દિવસની આપાધાપીમાંથી આપણે સાંજની આરતી કરવી જરૂરી છે, સાંજની ભક્તિ કરવી જરૂરી છે અને એ દરેક અલગ અલગ ધર્મમાં છે। મુસ્લિમો જે છે એ મસ્જિદમાં અઝાન કરશે, નમાજ પડશે, હિન્દુ લોકો જે છે એ ત્યાં જઈને મંદિરમાં જઈને ઘંટારાવ કરશે, આરતી કરશે, ચર્ચમાં જે છે એ લોકો પ્રે કરશે। તો આ બધા જ એક વ્યવસ્થાનો ભાગ હતો, પણ આજની આપાધાપીમાં આપણે આ વ્યવસ્થાથી કદાચ ચૂકી જતા હોય એવું લાગે છે। સાધક લોકો તો આઠેપોર આનંદમાં જ રહે છે, પણ આપણે એ આનંદની ક્ષણો ચોરવાની હોય છે। તો આવી ક્ષણ તમે ચોરતા રહો।